જય માતાજી સૌને। હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી। થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે। હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ। એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો, મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી, પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ। એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એણે માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું। તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે। 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને। હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી। હું આ બધી બાબતથી બહુ પર રહેવાવાળો માણસ છું। આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે। પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે। આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં। એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે। એને બહુ મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે। હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું। અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી। હું એ બીકણ માણસ નથી। મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી। આપણે રાખવા પડે છે। આપણે 50-50 100 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં। હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ। ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે। હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે। હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે। પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે। એ વિડીયોમાં એ બોલે છે, પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને। તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ। ઓકે, બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે। 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો। જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી। આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની। આપને જે હશે આપને મુબારક। આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે। એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું। રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે, તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું। હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું। આપશ્રી જેવું 302, 307 આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી। ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો। જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો, કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી। આપને શોભે એ આપ કરો છો, આપને મુબારક। અને મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનમાં ન રાખતા। વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે। મારે તમતારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી। અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જ આજે મારી તૈયારી છે। પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું। સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું। આઈ એમ વેઇટિંગ ફોર યુ। કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી। મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગબાજી બંધ કરી દે। તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી। તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે। બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો। ઓકે, મારી માફી માંગ્યા પછી મારી માફી બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે। સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો? આપશ્રી આપના 50 જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો।
નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે. એટલે એ બધી વાતો બંધ કરો. અને બીજી હજી એક વાત એ કરી દઉં કે 18 વર્ષને સાથે લઈને આલો છો. કેદી આવેલા તમે ખબર નથી? એક કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં 10,000 માણાની, જે તે સમાજનો કાર્યક્રમ હતો, 10,000 માણાની વચ્ચે માફી માગવી પડી હતી. ભૂલી ગયા છો? ખોટી બધી વાતો બંધ કરો. જે કરતા હોય કરી ખાઓ. અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે, જે કંઈ ટૂંકી વાતો આવડે છે 2-4 મિનિટની, એ કરી જાણો અને મોજ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા. આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલાં સોનબાઈમાના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે. પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું. તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી, કારણ કે પબ્લિક પાસે, ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો. પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું. મારો કિંમતી સમય સાહિત્યમાં, મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સંભળાવવામાં કે સાહિત્યની 2 વાતો નવી આપવામાં છે. એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. રહી વાત બીજી સંસ્કારની, કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ, હાંજે બોલીને સવારે ફરી જઈએ, રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે. અને ખૂબ ફરવું, કાચીડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ. એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે. આપને રાખી સાવંત કહે છે, આપને કાચીડો કહે છે, આપને શિયાળિયું કહે છે, બધા ઘણા બધા છે. અને જે 18 વર્ષને આપ સાથે લઈને ચાલવાવાળી હમણે જે આ 2025થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે,